શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી
શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી હનુમતી આપજે માં, પણ ભૂલાય અક્ષર માડી બતાવજે માં, તોરા ગુણ લાગાવ દિન રાત, તો આજના એ જ જનાર તો જાતા રહ્યા, એ પણ એના હક પણ જોને સાંભળે, પછી લાખો એ લૂંટાવો માં, તોય આ જનાર પાછા નહીં મળે. સોલંકી પરિવારને આંગણે માવજી દાદા સ્વર્ગે સિધાવ્યા છે. એમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે એ હેતુથી આજે આપ સૌ સ્વજનો અને સગાવાલા મિત્રો બધા એમની પાછળ રામ નામ સંકીર્તનમ કરવા માટે મળ્યા છીએ. આપણા શાસ્ત્રમાં એવું કીધું છે કે મૂળ રે વિનાનું કાયા એક ઝાડવું આપણે ભજનમાં ગાઈ છીએ, અને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે ગુર્ધ્વા મૂલ મદ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. મૂછો મરડતા મહીપતિ ને કંઈ ગજબ હતા ગંભીર, સબળા એના શરીર તોય અમે એને મહાણે દીઠા મેકરે. અંતકાળે તો આ જીવની શિવ તરફ ગતિ છે, અને મહાપુરુષોએ મૃત્યુને મંગલતા તરફનું પ્રયાણ કીધું, કારણ કે આ જીવાત્મા છે એ શિવ તત્વને મળવા માટે જાય, પણ માવતર છે ને એનો કાળ તો એમ કહેવાય કે 100 વર્ષે તે ખોટ પડે. હો ભાઈ, કારણ કે એની ખોટ તો કોણ પૂરી કે આ દુનિયામાં, લાખો લૂંટાવો માલ, પણ તોય પછી આ જનાર પાછા નહીં મળે. જગતમાં માવતરનું ઋણ છે એ આપણે કઈ રીતે ઉતારી શકીએ, પણ આજ એમના નામની પાછળ એવું ઉજળું જીવન કાંઈકી જીવીને ગયા હશે કે જેના લીધે એમની પાછળ આવા સારા કાર્ય કરવાનો વિચાર આવે. હા, ત્યારે ફરીવાર ભગવાનને આપણે એવું કહ્યું કે હે અખિલ બ્રહ્માંડમાં અધિપતિ, જે જીવાત્મા આપની પાસે આવ્યા છે, અમે એવું નથી માગતા કે મળે સુખ સંપત્તિ કે લખ 84, આ બધું અમારે ઘણું બધું ભગવાન તમે અમને આપ્યું, પણ અમે એટલું જ માનીએ છીએ, માગીએ છીએ કે જે જીવાત્મા તમારી પાસે આવ્યા છે ને, બસ એને આપના ચરણોની અંદર સ્થાન આપો. એનાથી વધારે અમે શું ઈશ્વરની પાસે માગીશું. માવતરના જે ઉપકારો છે એ અનંત છે, અને એ ઉપકારોને યાદ કરવા માટે આજ આપણે હું તમે બધા ભેગા થયા છીએ. જીવદયા રામ દરબાર પરિવાર લાખિયાણી, અમારે ધીરુકાકા ગઢાદરા અને તમામ એમની સાથે આવેલા બધા સાજિંદાઓ, અહીંયા સરસ મજાનું સાઉન્ડ છે. આપના આમંત્રણને માન આપીને આજે આ આંગણે પધાર્યા છે. આ જીવદયા પરિવાર, રામ દરબાર પરિવાર જે કાંઈ અહીંયાથી આજે રકમ આવશે એ તમામ રકમનો એવો સદુપયોગ કરે છે કે આ કપરા કાળમાં મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પણ પરમાર્થને કાજ જોને માગતા ના આવે લાજ. આમાં જે કાંઈ રકમ આવશે ઘોર થશે તો એ તમામ રકમ વલભીપુરની અંદર અનાથ આશ્રમ છે ત્યાં
રસોઈ આપવામાં આવશે. એવા બધા અલગ અલગ સારા સારા કાર્યોમાં આ નાણું છે, સંપત્તિ છે, એ આ જીવદયા રામ દરબાર પરિવાર અહીંયા વાપરે છે. અહીંયા આપણે કોઈ એવડા મોટા કોઈ કલાકાર નથી કે આ બધા પૈસા ભેગા કરી લેવા, એવો પણ કોઈ હેતુ નથી. પણ આના જ પૈસા છે એ અલગ અલગ કાર્યની અંદર વપરાય છે. તમારો વધારે સમય નથી લેવો, પણ 2 જ મિનિટમાં આ જીવદયા પરિવાર લાખિયાણી જે એમણે કામ કર્યું છે એનો 2 જ મિનિટમાં વાત કરી અને પછી પાછા આપણે રીટાબેનને જ રજૂ કરવાના છે, જે રામ દરબારને આગળ વધારશે. આપણી સાથે હર્ષદભાઈ મિસ્ત્રી પણ છે, સાથે અમારે ધીરુ કાકા પણ છે, નામી અનામી બધા અહીંયા આજે દાદાની પાછળ રામ નામ સંકીર્તનમ કરવા માટે થઈને મળ્યા છે. અમારા સરપંચ સાહેબ ઘનશ્યામભાઈ પણ લાખિયાણીથી અહીંયા ઉપસ્થિત છે. તો આમાં જીવદયા રામ દરબાર જેનો મેઇન સ્લોગન એટલે સૂત્ર દે છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. એમાં એમણે 3000 રૂપિયા કૂતરાના લાડવા માટે લાખિયાણી વાપર્યા છે. 5800 રૂપિયા ગાયો માટે લીલી કડપ બોટાદથી લાખિયાણી ઉત્તરાયણના દિવસે. 4300 રૂપિયા બટુક ભોજન નાના બાળકો માટે ઉત્તરાયણના દિવસે. 10,000 રૂપિયા રતનવાવ નિશાળમાં ટીવી આપેલ છે. 15,000 રૂપિયા ચકલાના માળા હસ્તક બોટાદ. 2300 રૂપિયા પાણીના કુંડા હસ્તક ધીરુભાઈ. 2100 રૂપિયા રામલીલામાં રસોઈ હસ્તક ધીરુભાઈ. 1100 રૂપિયા ભાગવત કથાની અંદર આપ્યા છે હસ્તક અમરસિંહભાઈ સવાણી. 5100 રૂપિયા ગીગેવ આશ્રમ લાખિયાણી રામદેવ પીરના મંદિરમાં. 3000 રૂપિયા કૂતરાના લાડવા માટે. 1111 ભાગવત સપ્તાહ માટે. 1000 રૂપિયા પક્ષીઓના કુંડામાં. 3000 રૂપિયા મોહનદાસ બાપુને કરિયાણું લેવા 3 વખત આપેલ છે. 1100 રૂપિયા દીપકભાઈ સોલંકીને ગૌશાળામાં. 1100 રૂપિયા રામદેવ પીરના મંદિરમાં બટુક ભોજન. 1100 રૂપિયા લાખાવેણે શિવકથામાં. 1100 રૂપિયા અલગ ધણી ગૌશાળા. 500 રૂપિયા બટુક ભોજન ઉગામેડી રામાપીરનું મંદિર. 500 રૂપિયા ચકમપર રામકથામાં. 700 રૂપિયા મજૂરને કીટ ઘી ગોળ અનાજ વગેરે. એ સિવાય 2100 રૂપિયા રામલીલામાં રસોઈ. એવી રીતે 43,600 આવક. 23,800 ગયા વર્ષના જમા કરતા. 67,400 શિલક. એમાંથી 43,600 રૂપિયા જાવક. 23,800 કુલ જમા. એમાં 3500 રૂપિયા કરિયાણું લેવા દિનેશભાઈ વાઘેલા. 800 રૂપિયા તબલાને શાય બંધાવીને એવી રીતે કરતાં 19,500 અત્યારે ધીરુભાઈની પાસે આ જીવદયા રામ દરબાર પરિવારના આ જમા છે. તો જોરદાર તાળીઓના ગડગડાટથી આ પ્રવૃત્તિઓને વધાવીએ. ભાઈ, આજના આ કપરા કાળની અંદર આવી રીતનું કામ કરવું છે એ બધું બહુ અઘરું છે. આ ઘેરો હે વડલો ને ઘેરી છાયડી રે. જુનાગઢના ઇન્દ્ર ભારતી બાપુની લખેલી આ 2 પંક્તિ આજના તબક્કે યાદ આવે કે ઘેરો રે હે વડલો ને ઘેરી છાયડી રેલો અન ઘેરા હે કુટુંબમાં મારો એ બાપ જોયા મીઠો હે છાયડો છે મારા બાપનો રેલો. હે જીરે મીઠો રે છાયડો છે મારા બાપનો રેલો. માં છે ને માં એ હૈયું છે બાળકનો, પણ બાપ છે ને એ બાળકનો ખંભો છે. હા, લાખો લૂંટાવો માલ પણ પછી ઈ પાછા ન મળે. વાહ, હા તો આંગળી રે પકડીને એની હાલ
તારેનો હેજી રે આંગળી પકડીને એની હાલ તારેનો અને ડગમગ ચલાવ્યા દુનિયા હે માય જોયા મીઠો રે છાયડો છે મારા બાપનો રે હોજી રે મીઠો રે છાયડો છે મારા બાપનો રે જનાર તો જાતા રહ્યા દુનિયામાં બધા આવ્યા છે એને જવાનું જ છે હમણાં મેં કીધું એમ પણ માણસ જીવા કરતા કેટલું છે એના કર્મો છે એ લઈને ગયો કારણ કે માણસ જાય છે ત્યારે એના કર્મોનું ભાથું સાથે લઈને જાય છે ફરીવાર એ જે કર્મોનું ભાથું લઈને ગયા છે પરમ કૃપાળુ પરમાત્માને કહીએ કે એમને આપના ચરણોમાં સ્થાન આપે મળે સુખ સંપત્તિ કે સુવિચાર અને સત્કર્મનો દે વારસો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો ત્યારે વધારે સમય લીધા વગર આપણે રીટાબેનને કહીએ કે આવે અને આ રામ દરબારના દોરને આગળ વધારે રીટાબેન કણસાગરા અમારા લાખિયાણી ગામનું એવું ગૌરવ આપણા વિસ્તારનું ગૌરવ કહેવાય યુટ્યુબની અંદર ગાતો ગુજરાતી કાર્યક્રમ આવતો યુટ્યુબમાં અને ગાતા ગુજરાતી કાર્યક્રમની અંદર 1200 સ્પર્ધકો હતા 1200 સ્પર્ધકોએ ઇનામ લીધા અને એમાં આપણી આ દીકરી ફર્સ્ટ નંબરે વિજેતા થઈને 1 લાખ રૂપિયાનું ઇનામ લાવી હતા દીકરી જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો બેન શ્રી રીટાબેન કણસાગરા આવી અને આ જીવદયા રામ દરબાર પરિવારના આજના આ કાર્યક્રમને આગળ વધારે રીટાબેન
ગયા સુકા એ જે આયા હે સોદાએ ગાંધી જી દી એ વાલા રાજા રંગ ભકી પણ કોઈ સિંહાસન ચન બસા ઓ કોઈ બાંધ ચલા જંજીર એ જીવ કરજે કરમ તું એવા જીવ કરજે કરમ તું એવા તારે પડશે જવાબ ત્યાં દેવા જીવ કરજે કરમ તું એવા આ એવા તારે પડશે જવાબ ત્યાં દેવા પૂરા થાશે જ્યાં લેખ તેડાયા વે એકાએક પૂરા થાશે જ્યાં લેખ તેડાયા વે એકાએક એના વાણો તર આવી જશે લેવા હા લેવા તારે પડશે જવાબ ત્યાં દેવા જીવ કરજે કરમ તું એવા હા એવા તારે પડશે જવાબ ત્યાં દેવા ઢીલું પડી જાશે મુખ પછી થાશે ઘણું દુઃખ ઢીલું પડી જાશે મુખ પછી થાશે ઘણું દુઃખ લાગે કડવા મીઠા રે મીઠા મેવા હા મેવા તારે પડશે જવાબ ત્યાં દેવા જીવ કરજે કરમ તું એવા હા એવા તારે પડશે જવાબ ત્યાં દેવા
છે જીવ હરી ભાજવાનો અવસર આયો છે જીવ હરી ભાજવાનો એ જોજો એણે ના જાય રે ભજનીઓને ભગવાનને જોજો ના એણે જાય રે ભજનીઓને ભગવાનને
જ્યારે બજરંગદાસ બાપાની ખાસ ફરમાઈશ છે ત્યારે હે એવા બાપા સીતારામે વાડલો રોપ્યો રે વડલાના દર્શન કરવા છે બાપા સીતારામે વાડલો રોપ્યો છે મારે વડલાના દર્શન કરવા છે વડલાના દર્શન કરવા છે બાપા સીતારામે વડલો રોપ્યો રે મારે વડલાના દર્શન કરવા છે આ વડલાના થડમાં કોણ બેઠું છે એ આ વડલાના થડમાં કોણ
મેલી દે મનવા મારા મારા તારા નહીં કોઈ ભાવાના સ્વાર્થ નાઈ સબ સગાઈ અંતે ભૂલી રાવાના સ્વાર્થ નાઈ સબ સગાઈ અંતે ભૂલી રાવાના મેલી દે મનવા મારા મારા તારા નહીં કોઈ ભાવાના સ્વાર્થ નાઈ સબ સગાઈ અંતે ભૂલી રાવાના સ્વાર્થ નાઈ સબ સગાઈ અંતે ભૂલી રાવાના પાછળ તારી નાવાના અંગના અંગડે આગ લગાડી પાછળ તારી નાવાના દાસ બાપુ કહે મો છોડી દો કર્મ કારણ થાવાના દાસ બાપુ કહે મો છોડી દો કર્મ કારણ થાવાના ધન્ય ધણી કાફન ને ભાઈ સંગે સળગી જાવાના ધન્ય ધણી કાફન ને ભાઈ સંગે સળગી જાવાના ધન્ય ધણી કાફન ને ભાઈ સંગે સળગી જાવાના ऐसे कबीर कहे कमाल को दो बातें सीख ले ऐसे कर साहेब की बंदगी भूखे को अन्न दे भूखे को अन्न दे ईरे काया में बर्तन माटी टूट जाए नहीं करे रात को टूट जाए नहीं करे रात को अरे साहेब हमको डर लाग्यो एक दिन रो हीरे काया में हीरे काया हीरे काया में बर्तन माटी रो टूट जाए नहीं करे रात को टूट जाए नहीं करे रात को अरे साहेब हमको डर लाग्यो एक दिन रो अरे साहेब हमको डर लाग्यो एक दिन रो माला मोतीन की हीरे काया में हीरे काया हीरे काया में माला मोतीन की हीरे
સતગુરુ દેવની શ્રી સૂર્યોદય લુવર સુથાર પ્રગતિ મંડળ બોટાદ તરફથી 1100 રૂપિયા રામ દરબારને ભેટ આવે છે અને ખાસ તો રામદેવ પીરને યાદ કરવા છે કારણ સમરણ વિના મારી કલ્પન જાય રામા સમરણ વિના મારી કલ્પન જાય અવર દેવને રે નહીં આચું કૃપા કરો ને તમે રણુ જન રાજ રામા કૃપા કરો ને તમે સમરણ વિના મારી કલ્પન જાય રામા સમરણ વિના મારી કલ્પન જલબિન માછલી ના પૌન હવાલ રામા જલબિન માછલી ના તુમ બિન પીરજી કોણ ગતિ કરશે લખપતિ રે તમે સદા રખવાળ રામા લખપતિ રે તમે સમરણ વિના મારી કલ્પન જાય રામા સમરણ વિના મારી કલ્પન જાય તમે વારે નથી ચડતા વારે નથી ચડતા એરે જાના ધણી આવો તમે વારે નથી ચડતા વારે નથી ચડતા એરે જાના ધણી આવો आवता दीठा में रणु जाना राज रामा आवता दीठा में रणु जाना राज बनी खनी